ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 8 એકલ સજીવો દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રજનનની પદ્ધતિઓ વિશે। મિત્રો, તમને પ્રશ્ન થતો હશે કે વિભિન્ન સજીવો વાસ્તવમાં કેવી રીતે પ્રજનન કરે છે? તેનો જવાબ એ છે કે વિવિધ સજીવોની પ્રજનનની રીત તેઓની શારીરિક સંરચના પર આધાર રાખે છે। એકલ સજીવો કુલ 6 પ્રકારની પ્રજનન પદ્ધતિઓનો ઉપયોગ કરે છે, જેમાં ભાજન, અવખંડન, પુનર્જનન, કલિકા સર્જન, વાનસ્પતિક પ્રજનન અને બીજાણુ નિર્માણ જેવી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે। તો ચલો મિત્રો, અભ્યાસ કરીએ એક કોષીય સજીવોમાં અલિંગી પ્રજનનની સૌથી સરળ પદ્ધતિ વિશે, એટલે કે ભાજન પદ્ધતિ વિશે। મિત્રો, આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ભાજન એટલે કે કોષનું વિભાજન થવું। એક કોષીય સજીવો કોષ વિભાજન દ્વારા નવા સજીવોનું નિર્માણ કરે છે। નિર્માણની આ પદ્ધતિને ભાજન કહેવાય છે। ભાજન પદ્ધતિના 2 પ્રકાર છે, એક દ્વિભાજન અને બીજું બહુભાજન। તો ચાલો મિત્રો, આપણે સમજીએ દ્વિભાજન પદ્ધતિ વિશે। દ્વિભાજન પદ્ધતિમાં જીવાણુઓ અને પ્રજીવો કોષ વિભાજન દ્વારા 2 સરખા ભાગોમાં વિભાજન પામે છે। આકૃતિમાં તમે અમીબાનું કોષ વિભાજન જોઈ શકો છો મિત્રો, જેમાં પિતૃ અમીબા કોષ કેન્દ્રના વિભાજન દ્વારા 2 બાળ અમીબાનું સર્જન કરે છે। આવું કોષ વિભાજન કોઈ પણ સમતલમાં થઈ શકે છે। મિત્રો, ઘણા એવા પણ સજીવો હોય છે જેઓ એકકોષી હોય છે અને તેમની શારીરિક સંરચના અલગ હોય છે। ઉદાહરણ તરીકે કાલા અઝર રોગ ઉત્પન્ન કરતા રોગકારક લેશમાનિયા। અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લેશમાનિયા કોષના એક છેડે ચાબુક જેવી એક સૂક્ષ્મ રચના હોય છે। એક ચોક્કસ આ સમતલમાં રચનાને અનુરૂપ લેશમાનિયામાં દ્વિભાજનની પદ્ધતિ વડે પ્રજનન થાય છે, એટલે કે એક પિતૃકોષનું દ્વિભાજન થઈ 2 બાળકોષો બને છે। ભાજનની બીજી પદ્ધતિનું નામ છે બહુભાજન, જેના ઉદાહરણ તરીકે મેલેરિયાનો રોગ ઉત્પન્ન કરતા પ્રજીવ પ્લાઝ્મોડિયમ ને લઈ શકાય છે। આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્લાઝ્મોડિયમ એક સાથે અનેક બાળકોષોમાં વિભાજિત થાય છે, એટલે કે એકમાંથી અનેક કોષો એટલે કે બહુભાજન દ્વારા તેઓ પ્રજનન કરે છે। મિત્રો, હવે આપણે અભ્યાસ કરીશું એકલ સજીવોમાં થતી પ્રજનનની પદ્ધતિ અવખંડન વિશે। અવખંડન પ્રજનન પદ્ધતિનું ઉત્તમ ઉદાહરણ સ્પાયરોગાયરા નામની લીલ છે। સ્પાયરોગાયરા જેવા બહુકોષી સજીવો કે જે તંતુમય લીલ છે, જે પરિપક્વતાએ પહોંચે ત્યારે નાના નાના ટુકડાઓમાં અવખંડિત થાય છે। આવા ટુકડાઓનું સમય જતાં વૃદ્ધિ અને વિકાસ પામી નવા સજીવ તરીકે નિર્માણ થાય છે। આમ અલિંગી પ્રજનનની આ પદ્ધતિને અવખંડન કહેવાય છે। તમને પ્રશ્ન થતો હશે કે અવખંડન પદ્ધતિ શા માટે બધા બહુકોષીય સજીવોમાં ઉપયોગી નથી, અથવા તો મોટાભાગના બહુકોષીય સજીવોમાં વધુ જટિલ પ્રજનન પદ્ધતિની કેમ જરૂર પડે છે? સ્પાયરોગાયરા અને કવક જાળ સ્વરૂપી ફૂગ જેવા બહુકોષી સજીવોની રચના ખૂબ સરળ હોય છે। સરળ સંરચના ધરાવતા સજીવોમાં પ્રજનનની સરળ પદ્ધતિ એટલે કે અવખંડન ચાલી શકે, પરંતુ મોટાભાગના બહુકોષીય સજીવો ઉચ્ચ કક્ષાનું શરીર અને આયોજન ધરાવે છે, એટલે કે તેમની સંરચના જટિલ હોય છે। આથી આવા સજીવોમાં જટિલ પ્રજનન પદ્ધતિની જરૂર પડે છે। સજીવોમાં જટિલતા અનુસાર વિશિષ્ટ કાર્યો કરવા માટે વિશિષ્ટ કોષો અને આવા કોષોના સંગઠન દ્વારા બનતી વિશિષ્ટ પેશીઓની જરૂર ઊભી થાય છે, જેથી પેશીઓ સંગઠિત બની નવા અંગનું નિર્માણ કરે છે। શરીરમાં ચોક્કસ સ્થાને કાર્ય અનુસાર આવી પેશીઓ અને અંગો ગોઠવાયેલા હોય છે। સજીવોમાં જુદા જુદા કોષ પ્રકાર હોય છે,
અને કોષ પ્રકાર જુદા જુદા વિશિષ્ટ કાર્યો કરતા હોય છે. આમ સજીવોમાં પ્રજનન પણ એક કાર્ય છે જે વિશિષ્ટ પ્રકારના કોષો વડે થાય છે. જ્યારે પરિસ્થિતિ ચોક્કસ અને વ્યવસ્થિત હોય ત્યારે દરેક કોષ વડે થતું કોષ વિભાજન અવ્યવહારિક બની જાય છે. એટલે કે સરળ પદ્ધતિ જેવી કે અવખંડન પદ્ધતિ કામમાં કે ઉપયોગમાં આવતી નથી, જેના કારણે મોટાભાગના બહુકોષી સજીવોમાં વધુ જટિલ પ્રજનન પદ્ધતિની જરૂર ઊભી થાય છે. મિત્રો, હવે આપણે અભ્યાસ કરીશું પુનર્જનન પદ્ધતિ વિશે. મિત્રો, પિતૃ શરીર તૂટીને ટુકડાઓમાંથી કેટલાક ટુકડાઓને વૃદ્ધિ પામી અને નવા સજીવમાં વિકાસ પામે તો આવી ઘટનાને પુનર્જનનની ઘટના કહેવાય છે. બીજા અર્થમાં પૂર્ણ સ્વરૂપે વિભેદિત સજીવોના શરીરના ભાગમાંથી જ્યારે નવા સજીવ ભાગનું નિર્માણ થાય ત્યારે આવી ઘટનાને પુનઃજનન અથવા તો પુનર્જનન કહેવાય છે. આકૃતિમાં તમે પ્લેનેરિયાનું પુનર્જનન જોઈ શકો છો. હાઇડ્રા, પ્લેનેરિયા, તારા માછલી વગેરે સરળ પ્રાણીઓ છે. જ્યારે પિતૃ પ્લેનેરિયા ટુકડાઓમાં વિભાજિત થાય છે ત્યારે કેટલાક ટુકડાઓ વિકાસ પામી સંપૂર્ણ સજીવમાં પરિવર્તિત થાય છે. એટલે કે પુનર્જનન દ્વારા પ્રજનન કરી નવા બાળ પ્લેનેરિયા બનાવે છે. પ્રજનનની આવી ઘટના વિશિષ્ટ કોષો દ્વારા થાય છે. આવા કોષો પુનરાવર્તિત કોષ વિભાજન દ્વારા મોટી સંખ્યામાં કોષોનું નિર્માણ કરે છે. જ્યારે આવા કોષ સમૂહોનું વિભેદન થાય છે ત્યારે ચોક્કસ કોષ પ્રકાર કે પેશીઓનું નિર્માણ થાય છે જે ખૂબ જ વ્યવસ્થિત અને ક્રમિક હોય છે. મિત્રો, પુનર્જનનની પ્રજનન પદ્ધતિ સામાન્ય નથી કારણ કે મોટાભાગના સજીવોના શરીરમાંથી ભાગ કે ટુકડાઓ જ્યારે છૂટા પડે ત્યારે સામાન્યતઃ આવા ટુકડાઓ નવા સજીવ શરીર ઉત્પન્ન કરી શકતા નથી. હવે આપણે અભ્યાસ કરીશું કલિકા સર્જન પ્રજનન પદ્ધતિ વિશે. મિત્રો, અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો કે યીસ્ટમાંની યીસ્ટ કોષ નાની કલિકા જેવી એક બાહ્ય રચના બનાવે છે. સમયાંતરે આવી રચના વૃદ્ધિ પામી કોષ સપાટી પરથી અલગ પડે છે અને સ્વતંત્ર સજીવ તરીકે વૃદ્ધિ પામે છે. આવી પ્રક્રિયા જ્યારે 3 થી 4 વખત થાય ત્યારે એક શૃંખલામય વસાહત જેવી રચના બનાવે છે. પ્રજનનની આ પદ્ધતિને કલિકા સર્જન કહેવાય છે. હાઇડ્રા જેવા કેટલીક નીચલી કક્ષાના પ્રાણીઓ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કલિકા સર્જન માટે પુનઃસર્જનવાળા કોષોનો ઉપયોગ કરે છે. અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો કે હાઇડ્રાના શરીરની બહારની સપાટીનું અનેકવાર વિભાજન થાય છે. વિભાજન પામેલા આવા કોષોને કારણે એક સ્થાન ઉપસી આવે છે. આવા ઉપસેલા ભાગને કલિકા કહેવાય છે, જે કાળક્રમે વૃદ્ધિ પામી બાળ હાઇડ્રામાં ફેરવાય છે. આમ સમય સાથે બાળ સજીવ પૂર્ણ વિકાસ પામે છે અને પિતૃ શરીરથી અલગ થઈ જાય છે અને સ્વતંત્ર પ્રાણી હાઇડ્રામાં ફેરવાય છે. મિત્રો, હવે આપણે અભ્યાસ કરીશું વાનસ્પતિક પ્રજનન વિશે. વાનસ્પતિક પ્રજનન વર્ધી પ્રજનન તરીકે પણ ઓળખાય છે. જ્યારે વનસ્પતિમાં મૂળ, પ્રકાંડ, પર્ણો અનુકૂળ પરિસ્થિતિમાં નવા છોડનું નિર્માણ કરે તો તેને વાનસ્પતિક પ્રજનન કહેવાય છે. મિત્રો, તમને પ્રશ્ન થતો હશે કે વાનસ્પતિક પ્રજનનના ફાયદાઓ શું? વાનસ્પતિક પ્રજનનના અનેક ફાયદાઓ છે, જેમ કે શેરડી, ગુલાબ અને દ્રાક્ષ અને તેના જેવી અનેક વનસ્પતિઓના પ્રજનન માટે ખેતીવાડીમાં તકનીકો જેવી કે કલમ, દાબ કલમ અને આરોપણનો ઉપયોગ થાય છે. વાનસ્પતિક પ્રજનન પદ્ધતિનો ઉપયોગ કરીને ઉગાડેલી વનસ્પતિઓનું પુષ્પ અને ફળ બીજ દ્વારા ઉગાડાતી વનસ્પતિની સરખામણીમાં વહેલા આવે છે. ઘણી વખતે વનસ્પતિ બીજ ઉત્પન્ન કરવાની પોતાની ક્ષમતા ગુમાવી દેતી હોય છે. આવી વનસ્પતિના ઉછેર માટે
વાનસ્પતિક પ્રજનનની પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે, જેમ કે કેળા, નારંગી, ગુલાબ, મોગરા વગેરે. અને અંતે વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉગાડાતી અથવા તો ઉત્પન્ન કરાતી વનસ્પતિઓ આનુવંશિક રીતે તેમના પિતૃછોડ જેવી જ હોય છે. મિત્રો, હવે આપણે બીજાણુ નિર્માણ દ્વારા થતા અલિંગી પ્રજનન વિશે અભ્યાસ કરીએ. અહીં આકૃતિમાં તમે રાઇઝોપસ નામની ફૂગ જોઈ શકો છો. અહીં દર્શાવેલ સૂક્ષ્મ પ્રજનન સંરચનાને બીજાણુ કહે છે. આવા બીજાણુઓ જાડી રક્ષણાત્મક દિવાલથી આવૃત હોય છે. મિત્રો, અહીં જે તમને તંતુ જેવી રચના દેખાય છે તેને કવકતંતુ કહે છે, જે પ્રજનનમાં ભાગ લેતા નથી. કવકતંતુઓના ઉપરના ભાગ પર વિસ્તૃત કે ગોળાકાર ગુચ્છા જેવી સંરચના વિકાસ પામે છે, જેને બીજાણુધાની કહેવાય છે. બીજાણુઓ બીજાણુધાનીમાં ઉત્પન્ન થાય છે અને બીજાણુધાનીમાં રહેલા બીજાણુઓ જ્યાં સુધી સંપૂર્ણ પરિપક્વ ન થાય ત્યાં સુધી જાડી દિવાલ વડે રક્ષણ પૂરું પાડે છે. જ્યારે અનુકૂળ સંજોગો પ્રાપ્ત થાય ત્યારે આવા બીજાણુનું અંકુરણ થાય છે અને રાઇઝોપસનું નિર્માણ થાય છે. મિત્રો, આજનો આ એપિસોડ અહીં પૂર્ણ થાય છે અને સ્ક્રીન પર તમે પરીક્ષાલક્ષી પ્રશ્નોની યાદી જોઈ શકો છો.